કાલે પણ આવા દાખલા ગણાયા હતા તમને કે ભાઈ એરિથમેટિક પ્રોગ્રેશન સમાંતર શ્રેણીનું છઠ્ઠું પદ જે છે એટલે કે T6 જે છે તમને આપેલું છે અને કેટલું છે 19 છે અને તમને આપ્યું છે 17મું પદ આપેલું છે આ છે 41 તો તમારે જે છે 40મું પદ શોધવાનું છે। હવે જુઓ 6 થી આપણે 17 જવું હોય તો આપણે ટોટલ 11 પદો કૂદવા પડે જ્યારે ખરેખર સિરીઝમાં પદોમાં કેટલો ફેરફાર આવે છે તો અહીંયા જે છે જુઓ તમે કે અહીંયા 11 માંથી 9 જાય તો અહીંયા 2 રહે છે અને 3 માંથી 1 જાય છે તો 2 છે તો ટોટલ જે છે 11 પદો કૂદવાના છે બરાબર અને સંખ્યામાં ફેરફાર 22 છે એટલે કે ડિફરન્સ જે છે 22/11 એટલે કે 2 નો છે। ડિફરન્સ કેટલો છે 2 તો ડી ની વેલ્યુ મને મળી ગઈ કે ડી ની વેલ્યુ 2 છે। હવે જુઓ કે છઠ્ઠું પદ 19 છે તો ડાયરેક્ટલી કઈ ના આવડે તો આપણે સંખ્યાઓ લખીને પણ કરી શકીએ છીએ કે ભાઈ આમાં જે છે પાંચમું પદ જે છે એ 17 હશે, ચોથું પદ જે છે એ અહીંયા 15 હશે, બરાબર, ત્રીજું પદ જે છે એ 13 હશે, બીજું પદ જે છે એ 11 હશે અને પહેલું પદ જે છે અહીંયા જે છે 9 હશે એટલે કે એની વેલ્યુ પણ મને મળી ગઈ 9 છે અને ડાયરેક્ટલી શોધવાનું છે 40મું પદ કયું છે બરાબર 40મું પદ શોધવાનું છે તો a + 39d એની વેલ્યુ આપણને મળી 9 છે। આ જે છે 40મું પદ 39 × d એટલે કે અહીંયા વેલ્યુ જે છે આપણને 2 મળશે તો 9 + 39 × 2 બરાબર તો 40 ના જે છે ડબલ થાય તો આ જે છે 78 થઈ ગયા અને 78 ની અંદર જે છે 9 આપણે એડ કરીશું તો કેટલા થશે અહીંયા જે છે 87 થશે તો અહીંયા 87 તમારો જવાબ છે। જો ડાયરેક્ટલી સૂત્ર મૂકીને પણ કરી શકાય મેં તમને સીધું શીખવાડ્યું કે છઠ્ઠું પદ આટલું છે 17મું પદ આટલું છે તો પદોની અંદર આટલો ફેરફાર છે ખરેખર પદો 11 છે તો ડિફરન્સ જે છે સરખો જ હોય તો 22/11 એટલે કે ડિફરન્સ 2 નો હશે તેનાથી આપણે પહેલું પદ પણ શોધી શક્યા। અહીંયા સૂત્રથી પણ કરી શકતો પણ મેં તમને ડાયરેક્ટલી કોમન સેન્સ છઠ્ઠું પદ છે તો પહેલા પદ સુધી પહોંચતા ટાઈમ ના લાગે એટલે ફટાફટ આપણે આ કર્યું છે।